અત્યાર સુધીમાં કરોડો ભક્તોએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે। આ શ્રદ્ધાના સ્થાનમાં ઘણા બધા લોકો એવા પણ હોય છે જે પોતાની રોજગારીની તકો અહીં ઊભી પણ કરતા હોય છે। આ બધાની વચ્ચે રોજગારીની શોધમાં ઇન્દોરની એક છોકરી તેના પરિવાર સાથે અહીં માળા વેચવા આવી હતી, પરંતુ તેની સુંદરતાની ચર્ચા તેના કામ કરતાં વધુ થવા લાગી। સુંદર આંખો, શ્યામ રંગ, ભારતીય પહેરવેશ સાથે નાજુક અવાજ, આ સુંદર યુવતીને તમે ઓળખતા જશો, પરંતુ આજે વાત કરીશું મહાકુંભના એપિસોડ 2માં આ યુવતીના ઇતિહાસ વિશે। નમસ્કાર, હું છું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા થોડા જ સમયથી આ યુવતી સોશિયલ મીડિયામાં એટલી બધી વાયરલ થઈ ગઈ છે કે જો તેની પાસેથી કોઈ પણ પસાર થાય તો તરત જ વિડીયો બનાવવા લાગે છે। આ યુવતીના વિડીયો તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા જોયા હશે। તેની સાથે જ તેની આંખોને કારણે તે ખૂબ જ ચર્ચામાં આવી છે। કોઈ પણ વ્યક્તિ તેને જોવે તો સૌથી પહેલાં તેની નજર તેની આંખો પર જાય છે, કારણ કે તેનો શ્યામ રંગ, તેની સાથે જ તેનો નાજુક અવાજ અને તેની સુંદર આંખો જોઈને કદાચ કોઈ પણ વ્યક્તિ અચંબિત થઈ જતું હોય છે। તેવી જ આ દેખાવ યુવતી કોણ છે, આજે તેના વિશે જ વાત કરીએ। પોતાની સુંદર આંખો માટે સમાચારમાં આવેલી મોનાલિસાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તેનો વિડીયો છે તે ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે। એટલું જ નહીં, અત્યારે દરેક ટીવી ચેનલ્સ હોય કે પછી કોઈ પણ યુટ્યુબર હોય, ઇન્ફ્લુઅન્સર હોય, તે દરેક લોકો આ એક યુવતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે તરસી રહ્યા છે, કારણ કે તેની સુંદરતા તેની આંખોમાં રહેલી છે। ઘણા બધા યુટ્યુબર્સ તેમનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે મોનાલિસાને તેવી ઘણી બધી વાતો છે જે ગમતી નથી, ને આને જ લઈને અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ મીડિયામાં પણ એવા અહેવાલો આવી રહ્યા છે કે આ જે મોનાલિસા છે તે અત્યારે મહાકુંભ છોડીને ક્યાંક જતી રહી છે, કારણ કે તેને આવી રીતે દરેક લોકો ઇન્ટરવ્યૂ લેવા આવે તે તેને પસંદ નથી। મોનાલિસા જ્યાં પણ દેખાતી હતી લોકો તેની સાથે ફોટો પડાવવા માંગતા હતા। એટલું જ નહીં, લોકો તેની સાથે ફોટો પડાવતાની સાથે જ લોકો તેની પાછળ દોડતા પણ હતા, તેવું પણ તેના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલા માટે જ થઈને મોનાલિસા મહાકુંભમાંથી અત્યારે ગાયબ થઈ ગઈ છે તેવું તેની બહેનોનું કહેવું છે। મોનાલિસાની બે બહેનો છે, અત્યારે એ જ જગ્યા ઉપર માળા વેચી રહી છે, પરંતુ મોનાલિસા ક્યાં છે તેનો ઉલ્લેખ તેની બે બહેનો દ્વારા કરવામાં આવ્યો નથી। અત્યારે હાલ લોકો તેની બે બહેનો છે તેનો પણ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે કે મોનાલિસા ક્યાં ગાયબ થઈ ગઈ છે। એટલું જ નહીં, મોનાલિસા મહાકુંભમાં કેવી રીતે વાયરલ થઈ હતી તેના વિશે પણ અત્યારે અનેક એવી ચર્ચાઓ છે જે તેની બે બહેનો દ્વારા કહેવામાં આવી રહી છે। જ્યારથી જ મોનાલિસા મહાકુંભમાં આવી હતી ત્યારથી જ તેની સુંદરતાએ લોકોનું મન મોહી લીધું હતું। અનેક એવા લોકો છે જે મહાકુંભમાં તેની ચર્ચાઓ કરી રહ્યા હતા, તેની આંખોની ચર્ચા કરી રહ્યા હતા। એટલું જ નહીં, મોનાલિસાનો અવાજ પણ એટલો જ નાજુક છે, તેના કારણે તે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહી છે। ફક્ત મોનાલિસા જ નહીં, પરંતુ અત્યારે મહાકુંભમાં અનેક એવી સાધ્વીઓ છે, તેની સાથે જ અનેક એવા લોકો છે જે દિવસે ને દિવસે વાયરલ થઈ રહ્યા છે। આપણે આની પહેલા સૌથી પહેલા તો હર્ષા રિછાડિયાને પણ જોતા આવ્યા છે। તે એક એન્કર છે, પરંતુ સાધ્વીના વસ્ત્રોમાં તે એટલી સુંદર લાગે છે કે તેને પણ લોકો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ કરી રહ્યા છે અને તે પણ અત્યારે એક ટ્રેન્ડ બની ગયો છે। આ બધાની વચ્ચે આપણે ગઈકાલે વાત કરી હતી કે એક વ્યક્તિ છે જે આઈઆઈટી કરીને અહીંયા આવ્યા છે, તેમના પરિવારની સંમતિથી તેઓ અહીંયા આવ્યા છે અને તેમને પોતાના દરેક કામ છોડી દીધા છે ને તે બાદ તેઓ બાબા બન્યા છે। તો આઈઆઈટી વાળા બાબા છે તે પણ અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે શ્યામ રંગની સુંદર આંખોવાળી જે મોનાલિસા છે તે પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે। મોનાલિસા મહાકુંભમાં એક માળા વેચતી હતી ને તે બાદ દિવસે ને દિવસે જેટલા પણ ઇન્ફ્લુઅન્સર છે અથવા તો પછી યુટ્યુબર્સ છે અને ટીવી ચેનલ્સના દ્વારા તેનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો। તેની આંખો એટલી સુંદર છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેની આંખો જોઈને અચંભામાં મુકાઈ જાય છે। એટલા માટે જ થઈને તે દિવસે ને દિવસે સોશિયલ મીડિયામાં ખૂબ જ વધારે ને વધારે વાયરલ થતી જાય છે। પરંતુ અત્યારે હાલ મોનાલિસા છે તે મહાકુંભમાં ક્યાંય જ દેખાઈ નથી રહી તેવું તેની બે બહેનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, મોનાલિસા અત્યારે ક્યાં છે તેના વિશે પણ કોઈને ધ્યાન નથી અને તેવું પણ તેની બે બહેનો દ્વારા કહેવામાં આવ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।